આણંદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદનું જે સ્થાન છે, જે પદ છે, એના માટે એસટી મહિલા રિઝર્વ સીટ છે. એટલે કે અનુસૂચિત જનજાતિ સ્ત્રી બેઠક માટે જ્યારે આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખની બેઠક નક્કી થઈ હોય અને એકમાત્ર આખા જિલ્લામાં એસટી મહિલા રિઝર્વ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર ગૌરીબેન તડવી ચૂંટાયેલા છે અને બધા જ પુરાવાઓ સાથે તમામ કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં આજે આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે એમણે ઉમેદવારી નોંધાવી છે. જે રીતે જાણવા મળે છે એ મુજબ બીજી કોઈ આખા જિલ્લામાં એસટી રિઝર્વ સીટ નહોતી, પણ ખોટા પુરાવા, ખોટા દાખલાઓને આધારે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરફથી દાવો કરવાની વાતો સંભળાય છે. પણ ચકાસણીના સમયમાં જોઈશું, કારણ કે અમે પહેલા તમામ પુરાવાઓ સાથે કે જે વ્યક્તિ દાવેદારી કરવાના છે એમનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હોય, અહીંયા ગુજરાતમાં આદિવાસીનું સર્ટી મેળવવા માટે કોઈ પણ રીતે હકદાર ના હોય, પ્રાદેશિક જે આદિજાતિની કચેરી છે ત્યાંના પણ આધારભૂત રીતે ત્યાંથી એને નકારવામાં આવ્યું હોય કે આવું સર્ટિફિકેટ ના ચાલી શકે, તેમ છતાં સત્તાના જોરે સરકાર પોતાના પાવરનો દુરુપયોગ કરીને કદાચ ખોટા સર્ટી લાવીને કોઈ ઉમેદવારી કરશે તો આજે ચકાસણીમાં પણ એને ચેલેન્જ કરવામાં આવશે. આવતા દિવસોમાં નામદાર હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી જઈને પણ કોઈ પણ વ્યક્તિ આ ખોટા એસટીનું સર્ટિફિકેટ લાવીને આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ બનવાનો પ્રયત્ન કરશે તો એને તમામ રીતે પડકારવામાં પણ આવશે ને એની લડત પણ લડવામાં આવશે.